પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમ એકાંતિક ભાગવત સંતોએ પોતાના જીવન અને કાર્યો દ્વારા સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. એમાંય પ્રતિભાસંપન્ન વિદ્વત્વર્ય કવિસંતોએ સત્સંગ સાહિત્યની અણમોલ ભેટ ધરીને ભાવિકોને મુક્તિનો રાહ ચીંધીને કૃતાર્થ કર્યા છે. તાવા અનેક પરહિતકારી સંતોમાંના એક હતા સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામી. સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામીનો જન્મ જૂનાગઢ પાસેના માણાવદર ગામે થયો હતો. એમના પિતાશ્રીનું નામ વાલાભાઈ અને માતૃશ્રીનું નામ જેતબાઈ હતું. સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામીનો જન્મ ક્યારે થયો અને એમના પૂર્વાશ્રમનું નામ શું હતું, એ અંગે કોઈ પ્રમાણિત જાણકારી ઉપલબ્ધ નથી. મંજુકેશાનંદ સ્વામીના એક મોટા ભાઈ હતા જેમનું નામ ભીમજીભાઈ હતું, જેમનો ઉલ્લેખ ભક્ત ચિંતામણીમાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કરેલ છે. માણાવદર એટલે સદ્ગુરુ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર મયારામ ભટ્ટનું ગામ. મયારામ ભટ્ટના માતૃશ્રીનું નામ હરબાઈ હતું. હરબાઈ અને જેતબાઈને પરસ્પર ખૂબ જ પ્રીતિ હતી. બંને સાથે મળીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કીર્તન કરતાને ભક્તિમય જીવન જીવતા હતા. સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામી બાલ્યકાળથી જ સ્વભાવે શાંત, નિર્મળ અને આજ્ઞાકારી હતા. માતાના ભક્તિમય જીવનની છાયા નાના પુત્રમાં બાલ્યકાળથી દેખાતી હતી. મહારાણી મદાલસા જેવા જેતબાઈને મારા સંતાનો સંસારના બંધનથી મુક્ત થઈ અધ્યાત્મ માર્ગે આગળ વધે તો સારું એવો ભાવ રહ્યા કરતો. જેતબાઈને મનમાં થતું કે અત્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત જીવોના કલ્યાણ અર્થે પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એમની સેવામાં મારો પુત્ર જોડાય તો એનો જન્મારો સુધરી જાય. પોતાની આ ઉત્કૃષ્ટ ભાવનાને પુષ્ટ કરવા જેતબાઈ નાના પુત્રના જીવનમાં વૈરાગ્ય અને ભગવદ સેવાના સંસ્કારો રેડતા. આ નાના પુત્ર પણ પૂર્વ જન્મના મુક્તાત્મા હતા, એટલે માની વાતો એમના હૈયામાં ઊંડે ઉતરી જતી. ધરતીમાં પડેલા બીજ વરસાદનો જોગ થતાં અંકુરિત થાય, એમ સમય જતા નાના પુત્રના અંતરમાં માતાની વાતોથી વૈરાગ્ય અને ભક્તિના બીજ પાંગર્યા હતા. એક વખત સ્વામિનારાયણ ભગવાનના મહાજ્ઞાની સંત સદ્ગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી માણાવદરમાં પધાર્યા હતા. જેતબાઈના નાના પુત્રને સદ્ગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી સાથે અપાર આત્મીયતા બંધાણી. સ્વયં પ્રકાશાનંદ સ્વામી જ્યારે માણાવદરથી ગઢપુર તરફ રવાના થયા ત્યારે આ કિશોર બાળકે એના માને કહ્યું, માં, મારે પણ સ્વામી સાથે ગઢપુર જવું છે અને મહારાજની સેવામાં જોડાવું છે. માતા જેતબાઈએ હૈયાના હરખથી પુત્રના સંન્યાસ સંકલ્પને વધાવી લીધો. સ્વયં પ્રકાશાનંદ સ્વામી ગઢપુર પધાર્યા અને આ યુવાનને સ્વામિનારાયણ ભગવાનના શરણે ધરી દીક્ષા આપવા વિનંતી કરી. સ્વામિનારાયણ ભગવાને યુવાનના ઉત્કૃષ્ટ ભાવ અને ભક્તિને પારખીને દીક્ષા આપી મંજુકેશાનંદ સ્વામી નામ પાડ્યું. સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામીએ માણાવદરમાં ગુજરાતી ભાષાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. દીક્ષા લીધા પછી સંપ્રદાયના ધુરંધર વિદ્વાન સંત સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીને શ્રી હરિએ આજ્ઞા કરી કે આ સંતને સંસ્કૃત ભણાવો. મંજુકેશાનંદ સ્વામીએ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી પાસેથી વ્યાકરણ, કાવ્ય અને પુરાણોનો અભ્યાસ કર્યો. સાથોસાથ એમણે ગોસ્વામી તુલસીદાસજી વગેરે સંતકવિઓના સાહિત્યનું અધ્યયન કરી હિન્દી ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એ જ રીતે મરાઠી ભાષાનું પણ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિચરણ કરી હજારો જીવોને સદાચારી બનાવી ભગવદ સન્મુખ કર્યા. સ્વામીના જીવનમાં કરુણાની સરિતા અંખડ વહેતી રહેતી. સ્વામીને આયુર્વેદનું પણ ઊંડું જ્ઞાન હતું. તેઓ ઉત્તમ ચિકિત્સક હતા અને ઔષધોનું નિર્માણ પણ કરતા. આ મહાન સંતે હજારો જીવોના દેહના અને દિલના દર્દો સમાવી સુખ્યા કર્યા હતા. બહુમુખી પ્રતિભા ધરાવતા આ સંતનું સાહિત્ય ક્ષેત્રે અનુપમ પ્રદાન રહ્યું છે. એમણે વ્રજભાષામાં અને ગુજરાતીમાં અનેક ગ્રંથો અને કીર્તનોની રચના કરેલી છે.
એમણે લખેલો ધર્મ પ્રકાશ ગ્રંથ જેમાં ધર્મ અને અધર્મના સ્વરૂપનું સુંદર નિરૂપણ કરેલું છે. એમણે રચેલ નંદમાલ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનના 500 ઉપરના સંતોના નામ અને ગુણોનું વર્ણન કરેલું છે. એમણે વ્રજ ભાષામાં ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથ રચ્યો છે, જેમાં સ્વામિનારાયણ ભગવાનના 108 લોકોત્તર દિવ્ય ચરિત્રોનું સુંદર વર્ણન છે. એ ઉપરાંત સ્વામિનારાયણ ભગવાને રચાવેલ સત્સંગી જીવન ગ્રંથના હરિગીતાના 5 અધ્યાયોનો ગુજરાતી ભાષામાં દોહા અને ચોપાઈમાં ભાવાનુવાદ કરેલો છે. એમણે રચેલ એકાદશી મહાત્મ્ય ગ્રંથ અતિ સુંદર છે, જેમાં અધિક માસ સહિત એકાદશીઓની સુંદર કથાઓ આલેખી છે. એમણે રચેલા કીર્તનોમાં પણ રાગ અને ઢાળનું વૈવિધ્ય જોવા મળે છે. એમણે વિવિધ રાગોમાં સેંકડો પદો રચ્યા છે. એમના કીર્તનોમાં ત્યાગ વૈરાગ્ય અને ઉપદેશના પદો તો છે જ, સાથે સાથે ભક્તિ અને વિરહના પણ એટલા જ પદો રચ્યા છે. વ્રજભાષા અને ગુજરાતીમાં રચનાઓ કરવા ઉપરાંત એમણે સંસ્કૃત ભાષામાં પણ અનેક છંદબદ્ધ સ્તોત્રોની રચના કરેલી છે, જેનો ભાવ ગંભીરતા અને પદલાલિત્ય આપણા હૃદયને સ્પર્શી જાય છે. આવા બહુમુખી પ્રતિભા સંપન્ન સંત અગણિત ઉપકાર કરી વડતાલમાં સંવત 1916 કાર્તિક સુદ 6ના દિવસે શ્રી હરિના ધામમાં પધાર્યા. લાખ લાખ વંદન હજો આવી સંત વિભૂતિના ચરણમાં. મંજુકેશાનંદ સ્વામીએ રચેલા 4 પદ લયઢાળમાં અતિ સુંદર છે. આ પદમાં મહારાજના વસ્ત્રોપવસ્ત્રનું આબેહૂબ વર્ણન છે. એ 4 પદમાંથી એક પદ નીચે આપવામાં આવ્યું છે. કિનખાપની ડગલી પેરી રે સહજાનંદ સ્વામી. સુરવાળમાં નાડી હીર કેરી રે સહજાનંદ સ્વામી. માથે મોળીડું નૌતમ ભાળી રે સહજાનંદ સ્વામી. મોટી ભવની વેદના ટાળી રે સહજાનંદ સ્વામી. કેડે રેંટો કસુંબી શોભે રે સહજાનંદ સ્વામી. જોઈ મંડું મારું લોભે રે સહજાનંદ સ્વામી. ખભે ધોતી અતિ રૂપાળી રે સહજાનંદ સ્વામી. હાથે સોટી છે ફૂંકાવાળી રે સહજાનંદ સ્વામી. ભવ બુડતા ઝાલ્યો મારો હાથ રે સહજાનંદ સ્વામી. મંજુકેશાનંદના નાથ રે સહજાનંદ સ્વામી. મંજુકેશાનંદ સ્વામીની રચનાઓ. મંજુકેશાનંદ સ્વામી દ્વારા રચાયેલા કીર્તનોનો સંગ્રહ ઉપરાંત ઐશ્વર્ય પ્રકાશ, ધર્મ પ્રકાશ, હરિગીતા ભાષા, એકાદશી મહાત્મ્ય, નંદમાલા વગેરે ગ્રંથોની રચના કરી છે. જય શ્રી સ્વામિનારાયણ.